જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન એવોર્ડ અપાવવા માટે માળી સમાજ દ્વારા સુરતમાં માંગ ઉઠવા પામી છે। ભારતના સમાજ સુધારણાના ઇતિહાસમાં જેમનું નામ છે તેવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે આજે સુરત ખાતે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું સમગ્ર જીવન શોષિત, વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું। સ્ત્રી શિક્ષણના પ્રણેતા એવા આ દંપતીએ તે સમયના રૂઢિચુસ્ત સમાજ સામે લડી અને મહિલાઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા હતા। સાવિત્રીબાઈ ફૂલેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા બની સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના સંગઠન મંત્રી ચિરાગ નટવરભાઈ માળીએ જણાવ્યું હતું કે સમસ્ત ભારતમાં જેમને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધ પહેલા પણ મહાત્માનું બિરુદ મળ્યું હતું તેવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેમને અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા પ્રત્યે સખતમાં સખત કાયદાઓ ઘડી અને ભારત દેશમાં એક ચળવળ શરૂ કરી હતી અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમને દીકરીઓને ભણાવવા માટે વર્ષો પહેલા શાળાઓ શરૂ કરી હતી। જ્યારે બાળકીઓને કોઈ ભણાવતું ન હતું તે સમયે તેમણે 17 શાળાઓ શરૂ કરી હતી। ચિરાગ માળીએ વધુમાં જણાવ્યું કે આ બંને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અમારા માળી સમાજના જ પૂર્વજો છે। આ બંને દંપતીને અમારી એવી માંગ છે કે દંપતીઓને મરણોત્તર ભારત રત્ન અપાવવો જોઈએ। ચિરાગ માળીએ જણાવ્યું હતું કે તેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લાઓમાં અમે કલેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું છે। તેના ભાગરૂપે આજે સુરત શહેરમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપી અને અમારી માંગણી સંતોષાવી જોઈએ તેવી નમ્ર વિનંતી કરીએ છીએ। માળી સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને તેમના મરણોત્તર યોગદાન બદલ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ જેમને પોતાના ગુરુ માન્યા હતા તેવા મહાનુભાવોને યોગ્ય સન્માન મળે તે સમગ્ર દેશના પછાત અને વંચિત વર્ગો માટે ન્યાય સમાન ગણાશે। ગુજરાતના દરેક જિલ્લા મથકે કલેક્ટરને આવેદનપત્ર આપી આ માંગને વધુ બુલંદ બનાવવામાં આવી રહી છે। પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિબા ફૂલે અને વિદ્યાદેવી સાવિત્રી દેવી ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ભાવિનભાઈ રામી માળી એ માળી સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે। એમના નેજા હેઠળ સંપૂર્ણ ગુજરાતમાં દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપી અને આ રજૂઆત કરવાનો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી ચાલે છે અને એના ભાગરૂપે આજે સુરત, નવસારી, તાપી એવા જિલ્લામાં આ કાર્યક્રમ હતું અને એના માટે કલેક્ટરશ્રીને અમે આ ભાગરૂપે આજે આવેદન આપવા માટે સમાજના હોદ્દેદારો અહીંયા